ગોતા વિસ્તારમાંથી જ આગનો બનાવ બન્યો છે અને જેમાં એક વ્યક્તિનું મોત થઈ ચૂક્યું છે। અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી 7th એવન્યુ બિલ્ડિંગના 7મા માળે લાગી છે આગ। એસીના કમ્પ્રેસરમાં આ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। ફાયર બ્રિગેડની 5થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે અને હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ આગ લાગતા એક વ્યક્તિનું મોત થયું હોવાનું પણ સામે આવી રહ્યું છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા અર્પણ કાયદાવાલા આપી રહ્યા છે। અર્પણ, 7th એવન્યુ બિલ્ડિંગના 7મા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિનું મોત પણ થઈ ચૂક્યું છે। જાણવા માંગીશું શું હતી આ ઘટના? જણા મળતી માહિતી મુજબ 7th એવન્યુ જે બિલ્ડિંગ છે તેના 7મા માળ સી બ્લોકમાં આવેલો 7મો માળ, ત્યાં એસીનું જે કોમ્પ્રેસર છે તેનામાં કોઈ કારણસર સ્પાર્ક થયો હતો ને જોતજોતામાં આગ જે છે તે ઘરમાં પહોંચી હતી ને ધુમાડો મોટા પ્રમાણમાં ફેલાયો હતો। હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને તુરંત કરવામાં આવી, પરંતુ તે સ્થળ પર પહોંચે, સ્ટાફ કામગીરી કરે તે પૂર્વે ઘરની અંદર એક સિનિયર સિટીઝન ઉપસ્થિત હતા કે જેઓ શારીરિક રીતે બહાર આવવા સંપૂર્ણ સક્ષમ નહોતા, તેવા એક પુરુષ વયોવૃદ્ધનું આ ઘટનામાં મોત નીપજ્યું હોવાની માહિતી મળી રહી છે, પરંતુ તેની પાછળનું કારણ ગુંગળામણ છે કે પછી તેમને કોઈ દાઝી જવાના કારણે ઈજા પહોંચી છે તે હજી કન્ફર્મ નથી થઈ શક્યું। તેનું કારણ શું છે, પરંતુ આ આગની ઘટનામાં ઘરમાં ઉપસ્થિત એક સિનિયર સિટીઝનનું મોત નીપજ્યું છે અને હાલ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે, એટલે હવે આગળની તપાસ ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જણા જી બિલકુલ, આભાર અર્પણ।